गाइस, मैं हूँ आप सबका दोस्त। मेरे चैनल को सब्सक्राइब कर दीजिए, आप भी बन जाए मेरे दोस्त। आज के इस वीडियो में दोस्तों हम बात करेंगे विक्रम ठाकुर की एक मूवी भाईनी बेनी लाडकी। विक्रम ठाकुर आम तो घણા બધાના ચાહકો છે જ તેમના। વિક્રમ ઠાકોર તેમના ફિલ્મો માટે જાણીતા છે, સાથે સાથે વિક્રમ ઠાકોરની એક્ટિંગ પણ લોકોને ખૂબ જ પસંદ આવે છે। તો વાત કરીએ ભાઈની બેની લાડકી વિશે। તો ભાઈની બેની લાડકી જે ફિલ્મ વિક્રમ ઠાકોર સાથે તેમના પ્રિય આજુ લીંબચિયા જોવા મળશે। આજુ લીંબચિયા ખૂબ જ સારા એક્ટ્રેસ છે। તેમણે ઘણી બધી ગુજરાતી ફિલ્મો કરી છે। ગુજરાતી ફિલ્મોમાં તેમની વાત કરીએ તો તેમણે તેમની સાથે તારી યાદોમાં જિંદગી જવાની કરી હતી। તે ખૂબ જ સુપરહિટ સાબિત થઈ હતી અને દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી। વિક્રમ ઠાકોર તેમના ફેન્સ માટે નવી નવી ફિલ્મો લઈને આવતા હોય છે અને તેમની નવી નવી ફિલ્મો તેમને ગમતી હોય છે। વિક્રમ ઠાકોરની ફિલ્મોની વાત કરીએ તો 2024માં જ તેમની ફિલ્મ રિલીઝ થઈ હતી સોરી સાજણા, જે ફિલ્મને ડાયરેક્ટ કરી હતી જીતુ પંડ્યાએ અને પ્રોડ્યુસ કરી હતી ધર્મેશભાઈ શાહે। ફિલ્મ ખૂબ જ સુપરહિટ સાબિત થઈ હતી, દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી। મૂવી ખૂબ જ સુપરહિટ થયા બાદ ભાઈની બેની લાડકી જોવા મળવાની છે। આ ફિલ્મમાં વિક્રમ ઠાકોર અને તેમની બહેનનો ભાઈ પ્રત્યેનો પ્રેમ જોવા મળવાનો છે। પોસ્ટરમાં વિક્રમ ઠાકોર પાછળ એક નાગ જોવા મળે છે, એટલે કે વિક્રમ ઠાકોર એક નાગનું રૂપ પણ લઈ શકે એવું અત્યાર પરથી આપણે ના કહી શકીએ। મૂવી ખૂબ જ સારી હોવાની છે, જે ટીઝર ટ્રેલર આવ્યા બાદ જ ખબર પડશે કે મૂવીમાં સ્ટોરી શું હશે। અત્યારે તો આપણે ખાલી એ મૂવીનો અંદાજ લગાડી શકીએ। તો મિત્રો, તમે આ મૂવી માટે જોવા માટે કેટલા એક્સાઇટેડ છો? આ મૂવી તમે થિયેટરમાં જોવાના છો કે નહીં? કોમેન્ટ કરી દેજો। બાકી આજના વિડીયોમાં મળીએ એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી જય હિન્દ।